મહિના 5-10 લાખ થાય. પછી એક આંખ નવી નાખવી હોય તો એક હાથ પ્લાસ્ટિકનું નાખે પણ આંગળીઓ આમ ન થાય, પ્લાસ્ટિકનો હાથ થઈ જાય. એક ભાઈને હાથ નહીં એટલો, એક જ હાથ નહીં એટલો, અને ટેન્શનમાં રહે, એટલો બધો ટેન્શનમાં રહે. કદાચ ઘરમાં ઝઘડા જેવું હાલતું હોય, આ પગાર ટૂંકો હોય, પણ એ ટેન્શનમાં રહે. એને નક્કી કર્યું કે મારે આ શરીરને આપઘાત કરીને મરી જવું છે. રવિવારને દિવસે રજા હોય ને, ધાબા ઉપર ચોથે માળે ચડી ટૂબકો મારી મરી જવું છે. રવિવાર આવ્યો, બાલ બચ્ચા અરે બપોરના જમીન ટેરેસ ઉપર ચડી ગયો. અમે ટેરેસ કહી, ધાબા ઉપર ચડી ગયો ચોથે માળે. ચોથે માળે ઉપર ચડી ગયો ત્યાં આમ નીચે જોયું, જમીનમાં નીચે તો એક ભાઈને 2 હાથ નહીં, ગળામાં ડબલું બાંધેલું અને ખડખડાટ હશે કે મારે એક હાથ નથી આટલો, તો હું ટેન્શનમાં છું. અને 2 હાથ નથી, ગળામાં ડબલું બાંધ્યું છે ને એટલો બધો ખડખડાટ હશે છે. શું કારણ પૂછવું છે? કારણ પૂછવા જાય તો નીચે ઉતરવું પડે. નીચે ઉતર્યો તો એનો સમય હતો એ નીકળી ગયો. અણીનો સૂચ્યો 100 વર્ષ જીવે. નીચે ઉતર્યો તો ઓલો જેને 2 હાથ નહોતા ને એ ઓલાને ભાળી ગયો. કોઈ બીજી બપોરના ટાઈમે પબ્લિક હતી નહીં ને, કડકડાટ માંડ્યો હસવા, એટલો બધો ઠેકડા માંડ્યો મારવા. ઓલો જેમ આવતો ગયો નજીક, એક હાથ નહોતો, નજીક આવ્યો અને કારણ જ પૂછવું હતું. નજીક આવતો જેમ પૂછતો 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 હાવ નજીક આવ્યો ને એમ બધું ઠેકડા મારવા. એટલે ઓલાએ પૂછ્યું છે ને એક હાથ નહોતો ને કે તું આટલું બધું હસ ને હું ટેન્શનમાં છું, તારે 2 હાથ નથી, તો તને થયું છે હું? તો કારણ તો કે નહીં કહું તો કે મને વાહમાં ખંજોળ આવે તો તારે તો એક હાથે ખંજોળી દે લે. તો આપણને શેની ખંજોળ આવે છે? હે, આપણને શેની ખંજોળ આવે છે? એટલે કીધું તે ધન દોલત ને માલ ખજાના પૂર્વના પુણ્ય તને મળ્યા. આજે આ ભોગવટો કરી રહ્યા છે, આ પૂર્વનો ઋણ ચૂકવવા માટે. આપણી ત્યાં દીકરો આવે તો ઋણ, દીકરી આવે તો ઋણના સંબંધ. દીકરો જો કપટ નીકળ્યો હોય તો બાપાનું ધન ફના કરી નાખે. જો દીકરા પાસે બાપ માગતો હોય તો છોકરો કમાઈને દે. આ બધાય ઋણના સંબંધ. કે ધન દોલત ને માલ ખજાના પૂર્વના પુણ્ય તને મળ્યા. કે પ્રભુના નામે જો પાય વાપરી હોય તો આ માયા નકર રહે પડી. મૂરખ મન તું ચેતજી, આ રતન મણી છે કરી. મેળી મંદિર ને માળિયામાં રહેવું તારે એક ઘડી. આપણે સુઈ છે ને સાંજના રાતના, કોઈ 5 કલાક, કોઈ 6 કલાક, 7 કલાક, 8 ઊંઘ કરે, પણ પડખું ખાલી હરખી રીતે 1 જ કલાક ઊંઘ કરે, બાકી પડખા ફેર્યા કરે છે. બાકી પડખા ખબર નથી રહેતી. એક રાજા બગલક બુખારું બાદશાહ થઈ ગયો. 1000 ઊંટ, ઘોડા, રથ, પાલકી, કોઈ પાર નહીં એટલી કિંમત. સવારમાં 1 લાખ રૂપિયાના એ જામા પહેરે. રાજા રહ્યો ને એને જામા કહે. આપણે જેમ કપડાં પહેરીને સવારના, પાછો હાંજના નાહી ધોઈ પાછા એક બીજા એવા કપડાં પહેરે લાખના. એનો મોટો બેડરૂમની અંદર એની બાઈ દાસી ગુલાબ જળથી ધોવે પાણીને. પછી એની ચાદર મખમલની પાથરે. પછી આખી રૂમમાં સ્પ્રે છાંટે. પછી મખમલની ઉપર 3 ઇંચે ગુલાબ મૂકે અને એમાં પાછું અત્તર છાંટે. તો દાસીને એમ થયું કે આ રાજા કેટલો આનંદ કરે છે. હે, આપણને નક્કી થાય કે અમારો શ્વાસ જાય પછી બીજા શ્વાસે ઊંઘ આવી જાય. કોઈ નક્કી કર્યું? તો ઊંઘ આવે ક્યારે? કોઈ નક્કી કર્યું? કોઈ એમ નક્કી કર્યું કે આ ઊંઘ લઈ અડધો કિલો દુકાનેથી લઈ આવી? એમ દુકાન મફત મળે છે ઊંઘ. અને ભજનમાં પુરુષાર્થ કરવો પડશે. કાંઈ પણ ખોટું બોલીને જો આવશો ભજનમાં તો આપણે આપણા માટે આવી છીએ, વ્યવહાર માટે નહીં. કે ફલાણા ભાઈ મારીને આવતા મારે આવું એમ નહીં, પોતા માટે. ભૂખ લાગે ને તો બાજુવાળો જમે તો આપણું પેટ ન ભરાય. જમવાનું સંયમ પોતાને, માંદા પડ્યા તો દવા સંયમ પોતાને ખાવી પડે. લગ્નના ફેરા કરવા હોય તો સંયમ પોતાને કરવા પડે. તો ભજન પોતાને. 4 વસ્તુ જીવને સંયમ પોતાને કરવી પડે. ત્યાં કોઈ વાયા હાલે નહીં. પછી દાસીને એમ થયું કે આ રાજા આટલો આનંદ કરે, મને જોવા દે.
સાફ કર્યા ને એ પલંગ માથે હુઈ ગઈ. 5 જ મિનિટ ઊંઘ આવી છે. તાર રાજા અંટર લઈને બેડરૂમમાં આવ્યો. દાસીને એના પલંગ ઉપર હુતેલી જોઈને સીધા ફટકા મારવા જ માંડ્યો. 8-10 મારી દીધા. ઓલી ડરી ગઈ, બેઠી થઈ. કેમ મારા પલંગ ઉપર સૂતી? મારીથી ભૂલ થઈ ગયો, કોઈ દી હું તમારા પલંગ ઉપર નહીં શું. કે જા વઈ જા. દરવાજે નીકળી બહાર જાય ને પાછી આવી. રાજા મારે અંટર મારો જ માર લ્યો, મારે એક વાત કરવી છે, તમે સાંભળો તો. કે રાજા કે આ નહીં મારું.